ડીસા એલિવેટેડ બ્રિજ નીચે નવીન રોડ બનાવવા માટે જાગૃત નાગરિકોની ફરિયાદના પગલે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા કરાયો હુકમ। ડીસામાં બનેલ ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડના કામ દરમિયાન ખરાબ થયેલ નીચેનો રસ્તો રિપેર ન કરાતા 9 જાગૃત નાગરિકોએ CRPC 133 મુજબ કરેલી ફરિયાદમાં કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નેશનલ હાઈવે ઓથોરિટીની દેખરેખ હેઠળ રોડનું સમારકામ પૂર્ણ કરી જાહેર ઉપદ્રવ્ય દૂર કરવાનો હુકમ કર્યો છે। ડીસામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 44 પર અંદાજ ₹250 કરોડના ખર્ચે ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બનાવવામાં આવ્યો છે। બ્રિજ બનાવતા ઓવરબ્રિજ પરથી પસાર થતા લોકોની મુશ્કેલીઓ દૂર થઈ છે, પરંતુ બ્રિજ બનાવતી વખતે નીચેથી પસાર થતા સર્વિસ રોડ પર મોટા ખાડા પડી ગયા હતા અને રસ્તો ખરાબ થઈ ગયો છે। બ્રિજ બનાવ્યા બાદ નીચેનો રોડ કોન્ટ્રાક્ટરે રિપેર કર્યો ન હતો, જે મામલે સ્થાનિક લોકોએ વહીવટીતંત્ર સહિત નેતાઓને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી અને રચના કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલકોએ ગંભીર બેદરકારી દાખવી રોડ પહેલાં જેવો કર્યો ન હતો। તેના કારણેથી નીચેથી પસાર થતા રોજના 10,000થી પણ વધુ વાહન ચાલકો ભારે યાતના ભોગવવી પડી હતી। ખાડા અને થીંગડાવાળા ઉબડ-ખાબડ રોડ પરથી પસાર થતા અનેકવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। વારંવાર રજૂઆતો બાદ પણ રોડનું કામ પૂર્ણ ન થતાં આખરે ડીસાના 9 જેટલા જાગૃત નાગરિકોએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં CRPCની કલમ 133 મુજબ ફરિયાદ કરાઈ હતી, જે મામલે ફરિયાદી દિનેશભાઈ અમૃતજી ઠાકોર, જિજ્ઞેશ પીરાભાઈ બાર, કમલ કિશનલાલ મહેશ્વરી, રવિ રૂપચંદભાઈ દેવાણી, ડોક્ટર રમેશ ઈશ્વરભાઈ પટેલ, વિજય ઈશ્વરલાલ દવે, કમલેશ મોહનલાલ ઠક્કર, મુસ્તકીન ઇકબાલભાઈ મેમણ અને પ્રકાશકુમાર રેવાભાઈ સોલંકીએ CRPC 133 મુજબ નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને રચના કન્સ્ટ્રક્શન કંપની સામે ફરિયાદ કરી હતી, જેમાં ફરિયાદીઓના વકીલ સુભાષ ઠક્કરે જરૂરી દસ્તાવેજ અને પુરાવો રજૂ કર્યા હતા। તે જોતા રોડ બનાવનાર રચના કન્સ્ટ્રક્શન કંપનીની અનેક ક્ષતિઓ અને બેદરકારી બહાર આવી છે। તેને ધ્યાને લઈ ડીસાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નેહા પંચાલે નેશનલ હાઈવે ઓથોરિટીની દેખરેખ હેઠળ કન્સ્ટ્રક્શન કંપનીએ રોડનું સમારકામ પૂર્ણ કરી જાહેર ઉપદ્રવ્ય દૂર કરવાનો હુકમ કરેલ છે। હુકમમાં જણાવ્યું હતું કે રચના કન્સ્ટ્રક્શન કંપનીએ ડિફેક્ટ લાયબિલિટીઝ પીરિયડ દરમિયાન રોડનું મેન્ટેનન્સ કરેલ નથી અને હવે ડિફેક્ટ લાયબિલિટીઝ પીરિયડ થતી ગયા પછી CRPCની કલમ 133ની કાર્યવાહીથી બચવા અને પોતાને પક્ષકારમાંથી નામ કમી કરાવવા માટે ખોટી રજૂઆતો અને પુરાવા રજૂ કરી કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરેલ છે અને કોર્ટ સાથે મિસચીફ કરેલ છે, તેમજ એકબીજા પર જવાબદારી ઢોળી પોતાની જવાબદારીમાંથી છૂટકવાનો પ્રયાસ કરેલ છે। ડિફેક્ટ લાયબિલિટીઝ પીરિયડ દરમિયાન કોન્ટ્રાક્ટરે શરતો મુજબ કામ કરેલ નથી, જેનો ભોગ જાહેર જનતાએ બનવું પડી ગયું છે અને પબ્લિક ન્યુસન્સ થતું હોય। રજૂ કરેલ પુરાવા, ફોટોગ્રાફ્સ અને પોલીસ પંચનામાને ધ્યાને લઈ નેશનલ હાઈવે ઓથોરિટી અને રચના કન્સ્ટ્રક્શન કંપનીએ કોન્ટ્રાક્ટની શરતો મુજબ કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું છે, તેમજ ફરજમાં બેદરકારી દાખવી પબ્લિક ન્યુસન્સ ઊભું કરાવવા માટે તેમના વિરુદ્ધ CRPCની કલમ 133 મુજબ દંડકીય કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે। જે તે સમયથી આ બ્રિજ બન્યો છે, પણ વિવાદોનો એપિસેન્ટર જ બની રહ્યો છે। આ બ્રિજની અંદર સૌથી પ્રથમ તો ચોમાસા વખતે પણ આપ બધાએ જોયું હતું કે સ્વિમિંગ પુલ બની ગયો હતો, પછી લાઇટોનો પણ ઉપર અંધારપટ્ટનો અભાવ હતો। જે તે સમયે અમે રજૂઆતો કરી છે અને ડીસાના જે 9 જાગૃત નાગરિકો છે, જ્યારે બ્રિજ બન્યો ત્યારે જે બ્રિજ નીચેનો જે રોડ હતો એ એકદમ સંપૂર્ણ કમ્પ્લીટ હતો, પરંતુ જ્યારે જે તે સમયે બ્રિજ બન્યો અને એના પછી જે નીચે રોડ હતો એ આખો ઉબડ ખાબડ હતો। દિવાળી જેવા સમય પર ડીસાની જનતાએ ધૂળ ખાધી એ રોડના લીધે। કોન્ટ્રાક્ટર અને સરકારની કોઈ મિલીભગત હોય એવું લાગે છે, તેના કારણે આ બધું ડીસાની જનતાને ખૂબ પરેશાની થઈ અને અમે 11 અરજદારોએ
9 અરજદારોએ અમે હાઈકોર્ટમાં સુધી જઈને લડવું પડ્યું છે બ્રિજ માટે પણ, અને અત્યારે પણ ડીસાના અંદર નાયબ મામલતદારમાં અમે 133ની ધારા હેઠળ એમને અંદર FIR કરેલી છે અને અમે જજમેન્ટ આવી ગયું છે અને અમને જીત પણ મળી છે, પરંતુ હજુ સુધી પણ રોડનું કામ બરાબર થયું નથી. તો હું આ મીડિયા મારફતે સરકારને અને જે તે લાગતા વળગતા અધિકારીઓ એમને કહેવા માગું છું કે આ કામ હવે જજમેન્ટ આવી ગયું છે તો જલ્દી અને સંપૂર્ણ રીતે યોગ્ય રીતે પૂર્ણ કરવે, નકર તો અમે આગળ આંદોલનની માર્ગ પર અપનાવવો પડશે. નમસ્કાર. ડીસામાં જ્યારે ફ્લાયઓવર બનેલો ત્યારે એની નીચેનો રોડ જે એ સારી પરિસ્થિતિમાં હતો, જેમાં બાંધકામ દરમિયાન તોડફોડ થયેલી અને ત્યારબાદ કન્સ્ટ્રક્શન કંપનીએ એનું સમારકામ પૂર્ણ રીતે ના કરતા એ જોખમકારક બનેલો, જેના કારણે લોકોને વારંવાર હાલાકીને મુશ્કેલી પડતી હોય, અકસ્માતનો ભય રહેતો હોય. ડીસાના 9 જાગૃત નાગરિકોએ CRPCની કલમ 133 મુજબ નાયબ કલેક્ટર શ્રી ડીસાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી, જેમાં અમારી દલીલો પુરાવા બધાનું ધ્યાને લઈ અને એક સારો ઓર્ડર કરવામાં આવેલ છે કે જે તે કન્સ્ટ્રક્શન કંપનીએ NHIની સુપરવિઝન નીચે આ સમારકામ પૂર્ણ કરવું અને પબ્લિક ન્યુસન્સ જે છે એને દૂર કરવું. આભાર. નમસ્કાર. ડીસાની અંદર ફ્લાયઓવરની ઘણા સમયથી માંગ હતી, એ પણ કેટલાક જાગૃત નાગરિકના ટ્રાયોથી એક ફ્લાયઓવર બન્યો છે. ફ્લાયઓવર બનવાની સાથે સાથે જે લોકોને નીચે સર્વિસ રોડ ઉપર ચાલવું પડે છે એ રોડની પણ ખૂબ અનંત જરૂર હતી. એ રોડ પણ ખાડા ખપજાવાળો અને પુલના કારણે એના કામ થતાના કારણે તોડી નાખવામાં આવેલો હતો. લોકોની ખૂબ માંગ હતી. 10,000થી વધુ લોકો આ પુલની નીચે ચાલતા હતા, પણ તંત્રને આ વાતનો કોઈ વારંવાર રજૂઆત કરવા છતાં જાગતો નહોતું. ત્યારે અમે ડીસાના 9 જાગૃત નાગરિકોએ SDM શ્રીની કોર્ટમાં અમે 133 દાખલ કરી અને ટ્રાયલ બેઝ ઉપર અમારા વકીલ શ્રી સુભાષભાઈ ઠક્કર દ્વારા ચલાવવામાં આવી અને અમને ન્યાય મળ્યો અને કોર્ટે નિર્ણય કર્યો કે આ રોડ બનાવવો પડે.